ભાઈ છેલ્લા છે હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજનો મારો વિષય છે ભગતસિંહ। ભારતની ભૂમિ એ પહેલેથી જ વીરોની ભૂમિ રહી છે। એવા વીરોની ભૂમિ જે માત્ર ભારતમાં એક જ મહાન ક્રાંતિકારી વીર ભગતસિંહ જે 23 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા હતા। વીર ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 પંજાબના લઈપુર જિલ્લામાં બંગા ગામમાં થયો હતો। વીર ભગતસિંહના પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું અને માતાનું નામ વિદ્યાવંતી હતું। 13 એપ્રિલ 1919ના દિવસે અમૃતસરમાં સરોવર મંદિર નજીક આવેલા જલિયાવાલા બાગમાં અંગ્રેજ અધિકારી નેતૃત્વ હેઠળ અંગ્રેજ પોલીસે ગોળીબાર કર્યો। તેમાં હજારો ભારતીય મૃત્યુ પામ્યા। તે જોઈને ભગતસિંહનું દિલ દ્રવી ઉઠ્યું। તેમણે મૃતકોના લોહીને અડીને કસમ લીધી કે તેઓ અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢી નાખશે। અંગ્રેજ અધિકારીના લાઠીચાર્જમાં લાલા લજપતરાય બી મૃત્યુ પામ્યા હતા। તેમના સાથીદારોએ બદલો લેવા પોલીસ અધિકારી સોન્સની હત્યા કરી। 1929ની 8 એપ્રિલે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે વિધાનસભામાં બોમ્બ ફેંક્યો। પોલીસે તે ત્રણેયની ધરપકડ કરી। 1930માં કોર્ટ દ્વારા એ ત્રણેયને ફાંસીની સજા ફરમાવવામાં આવી। तुम गोली चलाओ हम सीने पर खाएंगे, तुम गोली चलाओ हम सीने पर खाएंगे, तुम एक सर काटो हम 10 सर उठाएंगे, तुम एक सर काटो हम 10 सर उठाएंगे। यह हिंदुस्तान की मिट्टी है साहब, यहाँ हर घर से भगत सिंह निकल कर आएंगे, यहाँ हर घर से भगत सिंह निकल कर आए। आज तो